શ્રી રામકથા નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા સાથે બાઇક રેલી ડભોઈના માર્ગો પર પોથયાત્રા નીકળી 200 ઉપરાંત બાઇક સવારો જોડાયા ડભોઈની ઉમા સોસાયટીના કોમન પ્લોટમાં રામકથાનું આયોજન ડભોઈ ગાયત્રી મંદિરમાં ભગવતી પ્રજ્ઞાભવનના 22મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જાણીતા ડભોઈના પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલના મધુર કંઠે શ્રી રામકથાનું આયોજન તા દશાંશ 1 થી 22 ફેબ્રુઆરી બપોરે 1:05 દરમિયાન ઉમા સોસાયટીના કોમન પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે। રવિવારે ભક્ત જયેશભાઈ કિશનભાઈના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા અને બાઇક રેલી નીકળી કથા મંડપ સુધી પહોંચી હતી। ડભોઈની શ્રીનિવાસ સોસાયટી ખાતે માં ભગવતી પ્રજ્ઞાભવનના 22મા વર્ષમાં મંગલ પ્રવેશોત્સવની ઉજવણી નિમિત્તે ડભોઈના પ્રજ્ઞાપુત્રી કથાકાર રશ્મિકાબેન પટેલ દ્વારા ડભોઈ ઉમા સોસાયટીના કોમન પ્લોટ ખાતે ભવ્ય શ્રીરામ કથાનું 16મી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરાયું છે। જે નિમિત્તે રવિવારે વહેલી સવારે ડભોઈ થરવાસા ચોકડી અક્ષર સોસાયટી જયેશભાઈ કિશનભાઈના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા નીકળી નગરના રાજમાર્ગો ઉપર ફરી હતી। આ શોભાયાત્રા કથા મંડળ સુધી પહોંચી હતી। 200 ઉપરાંત બાઇક સવારો આ શોભાયાત્રામાં બાઇક લઈ જોડાયા હતા। જ્યારે બપોરે 1:05 સુધી 466મી શ્રી રામકથાનું પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ કથા રસપાન કરાવશે, જેનો ડભોઈ તેમજ આસપાસના ગામના ભક્તજનો લાભ લેશે। રિપોર્ટર અફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ ડભોઈ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક એવા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની પરમ કૃપાથી માં ભગવતી પ્રજ્ઞાભવન અને શ્રીરામ શ્રદ્ધા ભવનના 22મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે દર્ભાવતી નગરીના દિવ્ય પ્રાંગણમાં શ્રીરામ કથાનું ભવ્ય આયોજન થયેલ છે। આ કથાનું રસપાન પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલના સ્વમુખેથી કરાવવામાં આવશે। કથાનું સ્થળ ઉમા સોસાયટીના કોમન પ્લોટમાં છે। કથાનો સમય બપોરે 1 થી 5 કલાક છે। આ કથા તારીખ 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી સંપન્ન થશે। આ કથાની પૂર્ણાહુતિ 23 ફેબ્રુઆરીના રોજ સવારે 8 થી 11 કલાકે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા આ કથાની પૂર્ણાહુતિ થશે।